તો ચારણ સમાજ પર અપમાનજનક ટિપ્પણીથી સમાજમાં રોષ ફેલાયો છે। ત્યારે ચારણ સમાજ દ્વારા દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના કલેક્ટર અને એસપીને આપ્યું છે આવેદનપત્ર। અપમાનજનક ટિપ્પણી કરનાર ગીગા ભમ્બર નામના વ્યક્તિ સામે કડક કાર્યવાહીની માંગણી મૂકવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં ચારણ સમાજના લોકો ભેગા થયા હતા અને ટિપ્પણી કરનાર વિરુદ્ધ કડક પગલાંની તેમણે માંગણી કરી હતી। શાળો કરતા નહીં। સારણ કોઈ દી ઘેર આવે તો 2 રૂપિયા આપીને કાઢી જ મૂકજો, ઘડી કે રહો તો તમારી ધૂળ ખોદી નાખશે। આજે તમે આ તમારી સામે છે, સારણે છે ને એની માં ને એની સોડી સિવાય કોઈને વખાણ જ નહીં કર્યા। પેલો દબો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડી ને દેવડી ને આ તેમ જીકાડા બોલાવીને તમને લૂંટી લે, નોખા પાડે। ભાઈઓને દેવાયતનો દીકરો કપાવી નાખ્યો અને આ પંસાના પાંસાના પંસોળી નામ કરીને હજી ભેગા ન થતા। એ કરો ને, આવા ધંધા ને કરો છો। આ દેવાયતનો આ ફલાણાનો આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે, એ જાતિ એનો અસહ્યો લઈ એનું પતન થઈ જાય। ચારણ સમાજની પરંપરા વિશેની જાણકારી એની નહીં, પણ એના અંદર કંઈક ખરાબ ઝેર કોણ જાણે ક્યાંથી રેડાયું હશે। એટલે એ વ્યક્તિ એને જવાબ આપવા જેવું તો લાગતું નથી, કારણ કે દેખીતા જ ખૂબ અવિવેકી અને નિમ્ન કક્ષાનું જીવન જીવતી વ્યક્તિ હોય એવું લાગે છે। પણ ચારણ સમાજ માટે આવું ખરાબ બોલનાર વ્યક્તિને સજા થવી જોઈએ, કાયદાકીય રીતે સજા થવી જોઈએ। ચારણ સમાજ તો એ પગલાં લેશે જ। તે આ ઘટનાથી, આ નિવેદનથી ચારણ સમાજને દુઃખ, પણ અમને પણ દુઃખ જ છે। ગિરીશ આપાથી લઈ અને ચારણ સમાજના દરેક મોભીઓને કહું છું, કારણ ભલે તમે અમને મામા કહો, પણ અમે તમારા ચરણની રજ છીએ। તો બીજું તો વધારે શું કહું, પણ કોઈને ઇતિહાસની ખબર ન હોય અને આ જ્યાં સમજ બારું હોય અને બોલાણું હોય એને આપ ક્ષમા કરશો। તળાજા તાલુકાના એક સમૂહ લગ્નમાં એક વ્યક્તિએ ચારણ અને ગઢવી સમાજ વિશે જે નિમ્ન કક્ષાની અને અભદ્ર ભાષાનો પ્રયોગ કરેલો છે, એનાથી સમગ્ર ચારણ સમાજની તો લાગણી દુભાણી છે। એનાથી વિશેષ કરીને જે વ્યક્તિ છે એણે 18 વર્ણના જે માતાજીઓ કુળદેવીઓ કહેવાય, જે ચારણ કુળમાં જન્મેલા છે, એ કુળદેવીઓ અને માતાજીઓ વિશે પણ એલફેલ બોલેલ છે। આ વ્યક્તિ છે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે। તો ગીગા ભમ્મરના વિવાદિત નિવેદનના ચારણ ગઢવી સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો સંભળાયા છે। જાણીતા કલાકાર અને ગઢવી સમાજના આગેવાન એવા હકાભાઈએ ગીગા ભમ્મરના નિવેદનને વખોડી કાઢ્યું છે। હકાભાઈએ દાવો કર્યો હતો કે આહિર સમાજના આગેવાનોએ મોટી ભૂલ કરી છે અને માતાજી તેમને સજા આપશે, અને જો આમ નહીં થાય તો હકાભાઈએ તળાજામાં પગ નહીં મૂકવાની અને કાર્યક્રમ નહીં કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે।